લાલ છોડ શાક અમે બનાવ્યું છે, તીખું છે. તો મિત્રો મારા ભાભીના ઘરે શ્રીમતનું કામ છે મિત્રો. તો ઘરના માણસો આપણે બધા બેસી ગયા છે મિત્રો, તમે જોઈ શકો છો. પછી મિત્રો બાબુડો સા લઈને આવી ગયો. બાબુડું કે મને લઈ હો. તો મિત્રો પછી ભફા દાદાએ શાક બનાવી નાખ્યું છે મિત્રો. અમારા ગમેના પ્રસંગ હોય તો આ ભાઈને જ બોલાવવામાં આવશે મિત્રો. શાક બહુ સારું બનાવે છે. પછી મિત્રો મહેમાનને ઘરના બધા બાય ટાટા સાહેબ બેઠા છે, તમે જોઈ શકો છો મિત્રો. બધા ગોઠવાઈ ગયા છે લાઈનમાં, કેવા બેઠા છે જોઈ લો. આ બધા મહેમાનના ઘરના ના અમારા બધા ઘરના મહેમાન છે બધા. હામી ઇકો ગાડી દેખાય માલ લેવા થવાની છે મિત્રો. કોમેડી બોલો કે ગુતાઈ રહ્યો આપણે. પછી મિત્રો આપણી મીઠાઈ ને બરફ ને એવું આવી ગયું છે મિત્રો. તો મિત્રો આ ધુવાને હું બળદ તોડતા મારા વલભ દાદા કુવાડો લઈને તો બળદ તોડવા મળે. ભાઈલા ધોઈ લ્યો, ગાંગડા કરી નાખ્યા. પછી મિત્રો ભાંગેલો બળદ આપણે સાઈઝમાં નાખી છે, તમે જોઈ શકો છો મિત્રો. આ ભાંગીને બળદ સાઈઝમાં નાખવાનો હતો, આપણે સાઈઝ ટાઢી રહે. પછી મિત્રો મને એક કામ આપી દીધું, હાલ આપણે એ કામ કરવી. તો મિત્રો આ કામ મારા ભાગમાં આવી ગયું છે, જોઈ લો. તો મીઠાઈને બટકા કરવાના છે મિત્રો. તો આ મારા ભાગમાં આવી ગયું છે કામ મિત્રો. પહેલી દાન બટકા પડ્યા પણ કમ્પ્લીટ પડ્યા હો મિત્રો. પછી મિત્રો આપણે આજવીને જમવા બેવાડી દીધા છે. હું રોટલી વેચું છું, તમે જોઈ. આ કાકાને સાસ પીવાની બહુ મજા આવી ગઈ. આજ તો તડકાની જોઈ લો, મોઢું જોઈને જ કહી દઉં. આ દાદા ખાવા આવે ત્યારે બધા નોઠા બહુ અમને ખવાડે છે, ગમી હોય કાંઈ ખબર નહીં પડતી. તો મિત્રો હવે આપણે વિદાય લેવી આ બ્લોગમાં છીએ. તો આવા નવા વિડીયો હોય તો સપોર્ટ કરજો મિત્રો, લાઈક કરજો, શેર કરો, સબસ્ક્રાઈબ કરજો.